તો વડોદરામાં ધોધમાર વરસાદે એક યુવકનો જીવ લીધો। મોલેથાથી કરજણ રોડ ઉપર યુવાન પર એક મહાકાય વૃક્ષ પડ્યું। બાઇક પર જઈ રહ્યો હતો એ કરજણનો એ યુવક અને જેના પર વૃક્ષ પડતા તેનું મોત થયું। આજે શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર। માનુ, વડોદરામાં જબરદસ્ત વરસાદ પડ્યો છે, રાવપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બની છે, પણ એક મહત્વપૂર્ણ બાબત આમાં એ પણ છે કે ધોધમાર વરસાદને કારણે એક વૃક્ષ પડ્યું અને જેમાં એક યુવકનો જીવ પણ ગયો છે। માનુ, વડોદરામાં 8 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો અને અડધો કલાક જેટલો વરસાદ ધોધમાર એના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રાવપુરા વિસ્તાર હોય, પાણી ગેટ, પહાડી અનેક વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા। ઓફિસ અને દુકાનેથી ઘરે જતા વેપારીઓ છે એ પણ ફસાયા પાણીમાં થઈને એમને જવું પડ્યું। અત્યારે હાલ થોડી રાહત છે કે પાણી ઉતર્યા છે, પરંતુ જે રીતે સમાચાર મળી રહ્યા છે, મોલેથાથી કરજણ રોડ ઉપર એક યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો અને મહાકાય વૃક્ષ પડ્યું, એ બરાબર યુવકની બાઇક ઉપર પડ્યું અને યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। મૃતક યુવાન કરજણ નગરના રહેવાસી છે। સાંજે સિનોરથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો છે ને એમાં યુવકનું મોત થયું છે। પોલીસ મૃતદેહને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। આમ વરસાદના પગલે લોકોને હાલાકી તો ભોગવવી પડી, પણ આ યુવકનો પણ જીવ ગયો છે। જી અંકુર। બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો